શેર બજારમાં બે પ્રકારના માણસો હોય છે. પહેલા કે જેને અડધું પડધું શીખીને પૂરું નોલેજ લીધા વગર થોડા સમયમાં પૈસાવાળું બની જવું છે. બીજા કે જેને રિયલમાં શેર બજારમાં ધંધાની જેમ પૂરું નોલેજ લઈ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે. પછી ભલે તેમાં કન્ટિન્યુ તેને શીખવામાં 1, 2 કે પછી 3 વર્ષ લાગે. તો હવે તમે જ નક્કી કરી લેજો કે તમારે કયા પ્રકારમાં આવવું છે, પહેલા કે પછી બીજા. જો તમે બીજા પ્રકારની ચોઈસ કરી છે તો હવે તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે મારે શીખવું તો છે, પણ શરૂઆત ક્યાંથી કરું અને કેવી રીતે? તમારા આ પ્રશ્નનો જવાબ આપવાનો છું. સૌ પ્રથમ તો હું તમને એક ચેતવણી આપું છું. જો તમે સૌથી પહેલાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાનું વિચારો છો તો તમારો વિચાર ખોટો છે. તમે તમારા મહેનતના પૈસા તેમાં નાખશો જ અને એ જાહે પણ ખરા. તો હવે હું તમને જણાવું કે શરૂઆત કેવી રીતે કરવી. સૌથી પહેલાં તો તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કે નિફ્ટી, બેંક નિફ્ટી, ઓપ્શન ટ્રેડિંગ વગેરે વસ્તુમાં કામ કરવાનું નથી. તમારે કામ કરવાનું છે ઇક્વિટીમાં, શેર લેવાના અને વેચવાના. એટલે કે એનો મતલબ એ નથી કે તમારે બસ મજા આવે એ શેર લઈ લેવાના કે પછી તમને બીજા ટિપ્સ આપે કે આ શેર લઈ લે ઉપર જશે. આ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તમે પોતે શીખો અને પોતે શેરના સિલેક્શન કરો તો જ તમને જાણવા અને શીખવા મળશે. તેના માટે તમારે એનાલિસિસ કરવાની જરૂર પડશે. એનાલિસિસ બે પ્રકારે થાય છે. એક છે ફંડામેન્ટલ એનાલિસિસ અને બીજું છે ટેકનિકલ એનાલિસિસ. તો અહીંયા આપણે ટેકનિકલ એનાલિસિસ વિશે જાણવાના છીએ. હું તમને શોર્ટમાં બતાવું. ટેકનિકલ એનાલિસિસમાં આપણે ચાર્ટ જોઈને કામ કરવાનું હોય છે, જેમાં કેન્ડલ સ્ટિક, કેન્ડલ, ચાર્ટ પેટર્ન વગેરે વસ્તુઓને ધ્યાનમાં લઈને કામ કરવાનું હોય છે. તો તમને આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે. જેમ કે ચાર્ટમાં કઈ પ્રકારની પેટર્ન બને છે, કેવી કેન્ડલ બને છે. જે થોડાક અનુભવી છે તેમને આ વિશે ખબર હશે. જેમને હજી શરૂઆત જ છે તેમને આની ખબર નહીં હોય. તેના માટે તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરીને જાણી શકો છો. તો કયા શેર બાય કરવા, કઈ પેટર્ન બને તો બાય કરવા, આ પ્રશ્ન તમારા મનમાં આવતો હશે. તો એવા શેરનું સિલેક્શન કરવું કે જેમાં વોલ્યુમ વધારે હોય અને ચાર્ટ જોવો કમ્પલસરી છે. કઈ પેટર્ન બને ત્યારે બાય કરવું અને તેનો સ્ટોપ લોસ કેટલો રાખવો તે જાણવું જરૂરી છે. તો ચાલો ચાર્ટ ઉપર આવી જઈએ. તો આપણે ચાર્ટ ઉપર આવી ગયા છીએ. ટાઈમ ફ્રેમ રાખવાની છે 1 ડેની. 1 વીકમાં પણ જોઈ શકો છો અને 1 ડેમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર છે. મોસ્ટ ઓફલી તો 1 ડેમાં જ આપણે રાખશું. તો તમે જોઈ શકો છો આ HSCLનો શેર છે. જે હું તમને સેટઅપ જણાવું છું. તો પહેલું સેટઅપ છે આપણે વેજ પેટર્ન બને કે નહીં એની ઉપર. બરોબર છે. આ મારી ફેવરિટ પેટર્ન છે. જ્યારે માર્કેટે ઉપર જવાની શરૂઆત કરી અહીંયાથી, તમે આપણે જોઈએ તો 141 પોઈન્ટ એટલે કે ડબલ શેર થઈ ગયો સીધો અહીંયાથી. બરોબર. એટલે મુવમેન્ટ એને સારી આપી કહેવાય. કન્ટિન્યુ મુવમેન્ટ આપી. જોઈએ તો અહીંયાથી ઉપર ગયા બાદ અહીંયા થોડોક ટાઈમ લે છે. બરોબર છે. ઉપર જવાની જ તૈયારી કરે છે. કારણ કે જ્યારે માર્કેટમાં એટલું બાઇંગ આવી ગયું છે, શેર સારો એવો ઉપર જાય છે. બરોબર છે. શેર અત્યારે સારો એવો ઉપર ગયો, અત્યારે ટાઈમ એટલે સ્પેન્ડ કરે છે. એટલે સમજી લેવાનું કે માર્કેટ જે એટલી મુવમેન્ટ આપી છે ને ત્યાંના બ્રેકઆઉટ આવે ને સારું એવું આપણને રિટર્ન મળે છે એના બ્રેકઆઉટ ઉપર. તો હું તમને જણાવું આપણે કઈ રીતના ટ્રેન્ડ લાઈન અહીંયાથી મૂકવાની. વેજ પેટર્ન બની છે, આ રીતના બની છે. આ બુલિશ પેટર્ન હોય છે. હવે આ પેટર્નનું જ્યારે બ્રેકઆઉટ ક્યાં આપ્યું છે આપણે જોઈએ તો અહીંયા બ્રેકઆઉટ આપ્યું છે. તમે અહીંયા પણ બાય કરો ને, અહીંયાથી બ્રેકઆઉટ આપ્યું છે. તો તમે અહીંયા બાય કરો તો એસએલ ક્યાં રહે? એસએલ તમે આની નીચે રાખો તો પણ ચાલે. ભલે 10%નો એસએલ તમે આની નીચે રાખો ને, આમાં થોડોક એસએલ તમારો મોટો રહે. બરોબર. થોડોક તમારો એસએલ મોટો રહે આની નીચે, આ સ્વિંગની આસપાસ નીચે આપણે જોઈએ તો આ સ્વિંગ બનાવ્યો છે ને, આ સ્વિંગ એની નીચે આપણે એસએલ રાખવાનું. પહેલો ટાર્ગેટ હંમેશા 10% મળે એટલે નીકળી જવાનું. બરોબર. 10% હું તો એમ કહું મેક્સિમમ થઈ ગયો. કદાચ તમને 8 થી 8% મળે ને તો પણ નીકળી જાવ તો પણ ચાલે. પણ મેક્સિમમ આપણે 10% પહેલો ટાર્ગેટ, 10% પહેલો ટાર્ગેટ મળી ગયો. સમજો તમે 20,000ના શેર બાય કર્યા છે. બરોબર. તો 20,000ના શેર તમે બાય કર્યા તો 10% મળે તો 50% શેર વેચી નાખો એટલે તમને એમાં 1,000 રૂપિયા તો પ્રોફિટ મળી ગયું. બરોબર. હવે પછી ભલે અહીંયાથી નીચે આવે તો તમે ભાવ આવે ને તો ભાવ કાઢી નાખવાનો. બરોબર. જો અહીંયાથી તમારે પાછો નીચે આવી જાય, જો અહીંયાથી પાછો નીચે આવે તો તમે બાઇંગ કર્યું છે અહીંયા આસપાસ, તો અહીંયા આસપાસ આવે ને તો તમારે પાછું ભાવ નીકળી જવાનું. તોય પણ તમે પ્રોફિટમાં જ રહો. બરોબર. લોસમાં તમે જાઓ નહીં. એટલે જ્યારે માર્કેટ ઉપર જતું હોય ને
ત્યારે તમે 10% મળે તમને, એટલે 10% મળે એટલે નીકળી જવાનું. પહેલો ટાર્ગેટ તમારે 10% રાખવાનું. પછી માર્કેટ જેમ ઉપર જાય પછી તમને એવું લાગે 20% કે પછી તમારા ઉપર છે આ તો ટાર્ગેટ બુક કરવો, કેટલો બુક કરતો જાવો એ, બરોબર. પછી મેક્સિમમ તમને એવું લાગે જે રીતના તમારા ટાર્ગેટ પછી લેવો હોય, પહેલો 10% લઈ લેવાનો, પછી ઉપર તમને જેટલો લેવો હોય એટલો ટાર્ગેટ તમારે તમારી રીતના બુક કરી લેવાનો, બરોબર છે. તમે અહીંયાથી તમારે પૂરો ટાર્ગેટ કઈ રીતના નક્કી કરવો કે ભાઈ અહીંયા માર્કેટ કેટલું ચાલ્યું છે. અહીંયાથી તમે જોવો તો 120 આસપાસ ઉપર ગયું છે, બરોબર છે. તો 120 આસપાસ ગયું છે તો આનો ટાર્ગેટ પણ તમે ધારો ને તો અહીંયાથી આપણે બાય કર્યું તો 120 પોઈન્ટ આસપાસ તમને મળી જાય, તમારે મેન ટાર્ગેટ રાખવો હોય તો. પણ તમે કદાચ 100 રૂપિયા પણ લઈને નીકળો ને આ શેરમાં કે 37% 35%, બરોબર, થોડુંક ખમવું પડે. આને સ્વિંગ ટ્રેડિંગ કહેવાય. આ રીતના તમે સ્વિંગ ટ્રેડ કરો ને 15 દી મહિનામાં તમારે પ્રોફિટ તમારો મળી જાય. તો હવે આ સેટઅપમાં હું તમને બીજો પણ શેર બતાવું. આ સેટઅપ ઉપર હું કામ કરી લીધું છે, એમાંથી મેં પૈસા બનાવ્યા છે, એટલે હું તમને જણાવું છું. મેં પ્રોફિટ કર્યા છે આ સેટઅપમાંથી. હવે અહીંયાથી આપણે જોઈએ તો એક ટ્રેન્ડ લાઈન મૂકીએ અહીંયાથી આ રીતે. હવે તમે આના બ્રેકઆઉટ ઉપર, અહીંયા બ્રેકઆઉટ આવી ગયું, બરોબર છે. તો તમે અહીંયાથી બાય કરો, તમારો એસએલ રહી આ લોની નીચે, સમજો. આ જે આપણે લો છે ને એની નીચે તમારો એસએલ રહે, એટલે બરોબર 10%નો તમારો એસએલ રહ્યો અહીંયા. તો આપણે 10%નો એસએલ આવે એટલે લઈને નીકળી જવાનું, બીજું કંઈ વિચારવાનું નહીં. તો તમે જોઈએ તો આપણે આ કેન્ડલની આસપાસ આપણને પહેલો 10%નો ટાર્ગેટ મળી ગયો છે. તો હવે 10%નો ટાર્ગેટ મળી ગયો આપણને, 10%નો ટાર્ગેટ મળી ગયો એટલે આપણે સમજી લ્યો 50% પ્રોફિટ બુક કરી લીધું. જે આપણે શેર બાય કર્યા છે એને 50% બુક કરી લીધું છે અને 50% આપણે રહેવા દીધું છે, બરોબર. હવે અહીંયાથી માર્ક નીચે પડે, સમજી લો આપણે અહીંયાથી આપણે નીકળી ગયા છે, 50% પ્રોફિટ બુક કર્યું છે. હવે અહીંયાથી પાછો નીચે આપણા બાઇંગ પ્રાઇસ ઉપર આવે તો આપણે ભાવ નીકળી જવાનું. એટલે 50% આપણે જે પ્રોફિટ બુક કર્યું, બરોબર, આપણે એ તો પ્રોફિટ મળી ગયો છે. કે અહીંયાથી આપણે ટાર્ગેટ મૂકીએ તો 70 પોઈન્ટનો ટાર્ગેટ છે. થોડુંક ખમવું પડે આમાં, એવું નથી તમારે 2-5 દીમાં જ તમને મળી જાય, પણ તમને મળી જાય એમ. મહિનો દી હોલ્ડ કરો, 15 દી, 17 દી, મહિનો, બરોબર. તો આપણે જોઈએ તો ઘણો ઉપર ગયો છે અહીંયાથી, બરોબર, 106 પોઈન્ટ. પણ આપણે તો પછી પેલું ટાર્ગેટ એ મળી જાય, પછી બીજું ટાર્ગેટ મેક્સિમમ 30%, 35%, બસ એટલું તો આપણે ઇનફ થઈ જાય. 30-35%, 40 આસપાસ પછી માર્કેટ જેવું મુવમેન્ટ આપે. હવે અહીંયા સુધી આવી ગયો તો આ મોટી રેડ કેન્ડલ બની છે તો આપણે સમજીને નીકળી જવું પડે કે હવે સેલિંગ આવવાની તૈયારી છે. ભલે આપણને 34% મળ્યું, પેલા 10% બુક કરી લીધું આપણે અહીંયાથી, બરોબર, પછી બીજું 34% બુક કર્યું, એટલે આપણે તો પ્રોફિટમાં જ છે ઓલ ઓવર. એટલે આ રીતના હળવું પૈસા બનાવવાના આપણે આમાંથી. આમાં આપણે ઇન્ટ્રાડેની જેમ એક જ દિવસમાં ડબલ કરી લેવા કે એક જ દિવસમાં 10-20-30%નું તમને રિટર્ન મળી જાય, એ રીતના આમાં ન થાય. આમાં આપણે હળવું કામ કરવાનું, હળવું પૈસા બને. અને આ તમે સેટઅપ પ્રમાણે કામ કરો તો તમને ગેરંટી સાથે તમને કહું તમારા પૈસા બને જ તે. તો ચાલો હવે હું તમને મારા બીજા સેટઅપની વાત કરું. આપણે અહીંયાથી ટ્રેન્ડ લાઈન મૂકી છે. તમને ટ્રેન્ડ લાઈનનું અને થોડુંક ઘણું જ્ઞાન હોવું પડે. જો તમને આ વિશે ટ્રેન્ડ લાઈન વિશે કે સપોર્ટ રેઝિસ્ટન્સ વિશે, સપોર્ટ રેઝિસ્ટન્સનું તો હું તમને આગળ જણાવીશ. અને માર્કેટ કઈ રીતના ચાર્ટ બનાવે છે થોડુંક ઘણું નોલેજ હોવું પડે. એને વિશે જાણકારી મેળવવા તમારે ચાર્ટમાં તમારે થોડોક સમય દેવો પડે, બરોબર છે. તો તમે સમય દો ને તો જ તમને ચાર્ટમાં ખબર પડે અને અનુભવ થાય કે માર્કેટ કઈ રીતના ચાર્ટ બનાવે છે, ક્યાંથી ઉપર જવાની તૈયારી કરે. તમે જ્યારે એમાં માર્કેટમાં જુઓ, થોડો ઘણો અનુભવ લ્યો તો તમને ખ્યાલ આવે. આ ટ્રેન્ડ લાઈન તો ઇઝી વસ્તુ છે, એ તમને મુકતા આવડ્યું જ. હવે સપોર્ટ રેઝિસ્ટન્સ ને એ બધું આગળ આપણે હજી જણાવશું. તો આપણે જોઈએ, અહીંથી ટ્રેન્ડ લાઈન મૂકી દીધી છે. હવે અહીંયાથી રેઝિસ્ટન્સ લઈને માર્કેટ ઉપર ગયું. આ ટ્રેન્ડ લાઈનને રેઝિસ્ટન્સ લે છે ટ્રેન્ડ લાઈનનું, જોઈએ તો અહીંયા એક લીધું, એક વખત અહીંયા લીધું, પછી એક વખત ત્રીજી વખત એને અહીંયા લીધું, બરાબર. પણ જે ત્રીજી વખત અહીંયા લીધું છે, પણ તમે જોઈ શકો તો ત્યાં એને ટાઈમ સ્પેન્ડ કરે ને, બરોબર, એટલે અહીંયા ફૂલ ચાન્સ રહે કે બ્રેકઆઉટ, જે આ બ્રેકઆઉટ આવે ને અહીંયા રેઝિસ્ટન્સની આસપાસ ટાઈમ સ્પેન્ડ કરે એટલામાં. અને પછી જે બ્રેકઆઉટ આવે ને મોસ્ટ ઓફલી તેમાં તમારો ટાર્ગેટ તમને મળી જ જાય છે, બરોબર. હું તમને જણાવું કઈ રીતના આપણે સમજો. તમે આનું બ્રેકઆઉટ આવી ગયું છે, બરોબર, અહીંયા બ્રેકઆઉટ આવી ગયું, જોઈએ આપણે તો આ બ્રેકઆઉટ આવી ગયું છે.
હવે તમે અહીંયાથી બાય કરો ને, તમારો એસએલ કવડો રહે, આ સ્વિંગ લોની નીચે રહે, બરોબર છે. જે આપણે આ સ્વિંગ બનાવ્યો છે, આ સ્વિંગની નીચે તમારો એસએલ રહે, બરોબર છે. જોવા જઈએ તો 12-13% એસએલ બને. અને એની સામે તમે જોવો એનું ટાર્ગેટ કેટલો તમારે બુક કરવો, તો આપણે પહેલી શરૂઆત થઈ, પહેલાં તો 10% ટાર્ગેટ, 10% આપણે બુક ફાઇનલ રાખી લેવાનો. 10% તમને આ કેન્ડલમાં મળી ગયો છે, બરોબર છે. તમે આ કેન્ડલમાં 10%માં નીકળી જાઓ, તમારું અડધું પ્રોફિટ બુક કરી લીધું. તો આપણે પહેલું પ્રોફિટ 10%નું રાખવાનું હંમેશા. 10% આપણને મળી જાય, 50% પ્રોફિટ બુક થઈ ગયું આપણે. પછી ભલે પછી ત્યાંથી ભાવ 10% પ્રોફિટ બુક થઈ ગયું, પછી ભલે ત્યાંથી નીચે આવીને આપણે જે બાઇંગ પ્રાઇસ પાસે આવી જાય માર્કેટ, તો પછી ભલે ત્યાં નીકળવું પડે, પણ આપણે ઓલ ઓવર પ્રોફિટમાં તો રહીએ જ છીએ. લાંબી લાલચ રાખવાની, પણ ક્યારે આપણે પ્રોફિટમાં અડધું પ્રોફિટ બુક કરી લેવાનું, પછી આપણે આગળનું વિચારવાનું. સારું એવું ઉપર ગયું છે 22-25%, 20% પણ ઇનફ થઈ જાય. તમે તમારી રીતના પ્રોફિટ લઈ શકો કદાચ, બરોબર. જેવું તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય, પણ પ્રોફિટ તમને બતાવે ને, તો હંમેશા નીકળવાની કોશિશ નહીં કરવી. 10% લઈને નીકળી જાવ, હા, એ કોઈ પ્રોબ્લેમ નથી. પછી જ્યારે માર્કેટ ઉપર જતું હોય ને, ત્યારે તમારે ટાર્ગેટ તો મોટો જ લઈ લેવાનો. આમાં પણ મેં કામ કરેલું છે, અને આમાં હું પ્રોફિટ લઈને જ નીકળ્યો છું. એટલે પહેલું ટાર્ગેટ 10% લઈને નીકળો, પછી તમારે બીજો ટાર્ગેટ કેટલો જોતો, 20%, 30%, એ તમારી ઉપર છે. તો આ રીતના 2 સેટઅપ છે. હવે તમારા મનમાં એ પ્રશ્ન આવતો હોય છે કે આવા વોલ્યુમવાળા સ્ટોક ગોતવા ક્યાંથી, બટ હું ક્યાંથી ગોતું છું આવા સ્ટોક, બરોબર, એ તમને હું આગળના વિડીયોમાં જણાવીશ. કારણ કે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. આપણે આખી પ્લેલિસ્ટ જ તૈયાર કરવાના છીએ કે શરૂઆતથી તમારે ક્યાં શરૂઆત કરવી. શરૂઆત હંમેશા તમારે અહીંયાથી જ કરવી. શરૂઆતમાં તમારે ઇક્વિટીમાં જ કામ કરવું, અને નોલેજ લેતું રહેવાનું. ઇન્ટ્રાડેનું પૂરેપૂરું ઓપ્શન ટ્રેડિંગ કઈ રીતના, એ બધું નોલેજ લેતું રહેવાનું, એ બધું શીખવાનું, બરોબર. પૈસા તમારે શરૂઆતમાં આમાંથી બનાવવાના, અને આમાંથી જે પ્રોફિટ મળે ને, એ તમારે ક્યાંય વાપરવાના નહીં. એ તમારે પૈસા ભેગા કરવાના. એ પૈસા તમારે ક્યારે વાપરવાના નહીં. એ પૈસા આમાંથી જે તમને પ્રોફિટ મળે ને, એ પૈસા તમારે ભેગા કરતા જ આવવાના. સમજો તમે વર્ષથી 2 વર્ષ કામ કરો, 2 વર્ષ સુધી તમે ઓપ્શન ટ્રેડિંગનું નોલેજ લો, નિફ્ટી બેંક નિફ્ટીનું, અને પછી તમે આમાંથી જે પ્રોફિટ મળે ને, એ પૈસા ભેગા થાય. અને દિવાળી ઉપર તમારે વેકેશન હોય કે તમે મહિનાની લીવ લ્યો, ત્યારે એ મહિનામાં તમારે ટ્રાય મારવાની આ ફંડથી. જે તમને આ ફંડ મળ્યું છે ને, આમાંથી તમને પ્રોફિટ મળ્યું છે ને, એમાંથી. એટલે કદાચ જો આ પ્રોફિટ તમારો એમાં જાય ને, તોય તમને દુઃખ ન થાય કે મારા ઘરના પૈસા એમાં નથી ગયા, બરોબર. ઘરના પૈસા ઓપ્શન ટ્રેડિંગમાં કોઈ દિવસ નહીં નાખવાના. જે તમને આમાંથી પ્રોફિટ મળે એ જ નાખવાનું, બરોબર. તો આપણે આવતા વિડીયોમાં હવે તમને એ જણાવીશું કે આપણે સ્ટોક, વોલ્યુમવાળા સ્ટોક આપણે ક્યાંથી ગોતવું ને કેવી રીતે. તો મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.